વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલાક અગત્યના ટોપિકની ચર્ચા કરી ગયા, જેમાં ખાસ કરીને કુલમનો નિયમ, એના સદિશ સ્વરૂપ અને અદિશ સ્વરૂપની વાત થઈ ગઈ. ત્યાર પછીનો અગત્યનો મુદ્દો આવે છે વિદ્યુત ક્ષેત્ર. તો પ્રમાણમાં થોડીક વાત છે એ કુલમનો નિયમ જે આપણે શીખી ગયા છીએ એના આધારે જ ચર્ચા કરવાની આવે છે. તો જોઈએ એમાં આગળ. તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું? ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભાર અથવા વિદ્યુત ભારોનું તંત્ર, એટલે કે ઘણા બધા વિદ્યુત ભાર જો કોઈ એક જગ્યાએ રહેલા હોય તો એના કારણે એની આજુબાજુમાં એની અસર પ્રવર્તે. તો આ અસર છે એને આપણે વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખાવી છે. વિદ્યુત ભાર કેટલો પ્રબળ છે એના આધારે વિદ્યુત ક્ષેત્ર કેટલું પ્રબળ છે. એની નજીકમાં છો, એની દૂર છો. તો આટલી સાદી સરળ સમજૂતી થઈ કે વિદ્યુત ભાર કે વિદ્યુત ભારોના તંત્રને કારણે આસપાસમાં ઉદ્ભવતી અસરને વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખાવી છે. પણ ગાણિતિક રીતે આપણે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવું હોય, એની ફોર્મ્યુલા આપવી હોય તો આપણે કુલમના નિયમનો ઉપયોગ કરવો પડે. તો એના માટે આપણે આગળ જોઈએ. તો અહીં આપણે એક કેપિટલ ક્યુ વીજભાર આપેલો છે કે જે કેન્દ્ર ઓ ઉપર મૂકેલો છે. એનાથી આર અંતરે એક પી બિંદુ ઉપર એક સ્મોલ ક્યુ વીજભાર આપેલો છે. તો કુલમના નિયમ ઉપરથી ઓ પર ક્યુ વીજભાર, ઓ થી આર અંતરે ક્યુ પર લાગતું બળ એ આપણે શીખી ગયા છીએ. F equal to 1/4 pi epsilon 0 Q1 Q2. Q1 એટલે કેપિટલ ક્યુ, Q2 એટલે સ્મોલ ક્યુ અને અંતર આર સ્ક્વેર. અને આ યુનિટ વેક્ટર આર છે એ આની બળની દિશા દર્શાવે છે. તો આમાં હજી કોઈ નવી વાત નથી. આગળ. હવે જો Q બરાબર 1 કુલમ વિદ્યુત ભાર લઈએ તો એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ કે જેને વિદ્યુત ક્ષેત્ર E કહે છે. એટલે આપણે છે બળ જ, પણ આ વીજભાર Q છે એના 1 કરી નાખીએ એટલે એકમ થઈ ગયો. Q બરાબર કેટલું લઈ લેવાનું? 1 કુલમ. તો અહીંથી 1 નીકળી ગયો. તો શું કહેવાય? તો કે એકમ વીજભાર પર લાગતું બળ. તો આને આપણે વિદ્યુત ક્ષેત્ર તરીકે રજૂ કરી દઈશું. એટલે એક પ્રકારનું બળ, પણ કેના ઉપર લાગતું? એકમ વીજભાર ઉપર લાગતું. તો એને આપણે આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકીએ. F અહીંયા Q હતું, અહીંયા છેદમાં Q લઈ લીધું. તો F upon Q એટલે આ શું કહેવાય? એકમ વીજભાર પર લાગતું બળ, અને એને આપણે E તરીકે ઓળખાવી દઈએ. એટલે E એટલે વિદ્યુત ક્ષેત્રનો સિમ્બોલ. તો E equal to 1/4 pi epsilon 0 Q upon R square યુનિટ વેક્ટર R. તો આ આપણું સૂત્ર વિદ્યુત ક્ષેત્ર માટેનું થયું. અથવા 1/4 pi epsilon 0 ને તમે K તરીકે ઓળખાવો તો E equal to K Q upon R square. તો હવે છેક સુધી આપણે વિદ્યુત ક્ષેત્રની આ બે મૂળભૂત ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. ક્લિયર આટલું? આગળ. હવે જે આપણે આગળ ઉપર જે ચર્ચા કરી એ પ્રમાણે જો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપીએ તો કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં તેની અસર પ્રવર્તી હોય તે વિસ્તારને વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર E કહે છે. એટલે એક વીજભાર Q અહીંયા આપણે લીધો, તો Q ને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે E. ક્યાં? તો કે R અંતરે. એટલે ઘણા બધા વીજભાર હોય તો આખા તંત્રનું વિદ્યુત ક્ષેત્ર એવું કહી શકાય. અને સદિશ રાશિ છે જોઈ શકીએ છીએ આપણે કે એના ઉપર વેક્ટર સાઇન મૂકેલી છે. અને એનો એકમ ન્યૂટન પર કુલમ અહીંયા F upon Q મૂકી દીધું છે એટલે આ E થઈ ગયું આપણું. એટલે કે ન્યૂટન પર કુલમ એનો એકમ પ્રાપ્ત થાય. આગળ ઉપર લે તો વિદ્યુત ક્ષેત્ર E માં R સ્થાન સદિશ ધરાવતા Q વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ FR equal to EQR. તો આ સાદી ફોર્મ્યુલા આના ઉપરથી જ મળી છે. આના ઇક્વલ ટુ E મૂકી દો તો F equal to QE થઈ જાય. પણ આ ફોર્મ્યુલાનો આગળ ઉપર ખૂબ ઉપયોગ કરીશું આપણે, કે કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય અને એની અંદર Q વીજભાર મૂકો તો એના ઉપર કેટલું બળ લાગે? તો કે QE. કુલમમાં નિયમમાં તો જોઈ ગયા કે બે વીજભાર વચ્ચે લાગતું બળ, પણ અહીંયા આપણે ડાયરેક્ટ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે તો ત્યાં આપણે QE તરીકે ઓળખાવશું. વિદ્યુત ક્ષેત્ર E ને કેટલીક વખત વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ કહેવામાં આવે છે. તો તીવ્રતા એટલે વિદ્યુત ક્ષેત્ર જ છે, પણ એને આપણે કેટલી અસર છે એ દર્શાવવા માટેની વાત. તો કોઈ પણ વિદ્યુત ભાર કે તેના તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને
તે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. જો આવા એકમ ધન વીજભાર ઉપર આપેલા બિંદુએ બળ ઓછું લાગતું હોય તો તીવ્રતા ઓછી છે, બળ વધારે લાગે તો તીવ્રતા વધારે છે. વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ કેટલાક એના વિશેની વાત છે. તો આપણે વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરતા હોય ત્યારે કેટલીક વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. એમાં બે પ્રકારના વીજભાર છે, એક સ્ત્રોત વિદ્યુત ભાર અને બીજો પરીક્ષણ વિદ્યુત ભાર. જો આ બધા યાદ રાખવા માટેના મુદ્દા છે. પછી લખાણ તમારે આના ઉપરથી સમજીને થોડું લખવાનું. હું જે સમજાવું છું એ વિડીયોમાં બરાબર જોવાનું, બુકમાં જોવાનું અને પછી મિક્સ કરીને લખવાનું છે. અને સાથે યાદ રાખવા માટે આ જે વિડીયોમાં આપેલા છે એટલા પોઈન્ટ ઇનફ છે. તો સ્ત્રોત વિદ્યુત ભાર એટલે શું? તો કે આગળ ઉપર જે આપણે લઈ ગયા હતા કેપિટલ ક્યુ વીજભાર, જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એને આપણે સોર્સ અથવા તો સ્ત્રોત વિદ્યુત ભાર તરીકે ઓળખાવી છે. એવી જ રીતે આગળ કીધું હતું કે એકમ વીજભાર પર લાગતું બળ સ્મોલ ક્યુ આર અંતરે મૂકેલું હતું. તો આ સ્મોલ ક્યુ ને પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે ઓળખવામાં આવે છે અથવા ટેસ્ટિંગ ચાર્જ તરીકે પણ ઓળખી છે. E equal to limit Q tends to 0 F upon Q. તો સામાન્ય રીતે આવા પરીક્ષણ વીજભાર છે એનું મૂલ્ય ખૂબ નાનું લેવું જોઈએ, જેથી કરીને એકબીજા ઉપર બળ લગાડે ત્યારે મૂળ જે વીજભાર હતો જેનું વિદ્યુત ક્ષેત્ર માપવું છે એના ઉપર આ પરીક્ષણ વીજભારના બળની અસર ન થાય, નહીતર આખું તંત્રમાં હલચલ મચી જાય. મોટો વીજભાર હોય, વધારે બળ લગાડે તો આખું આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે એ બદલી જાય. એટલે વીજભાર છે એ સ્થિર રહે એટલા માટે અહીં નાનો વીજભાર લીધેલો છે. એટલે આ વીજભાર ખૂબ નાનો, જેથી કરીને આના ઉપર એની કોઈ અસર પ્રવર્તે નહીં. ઉપરાંત આપણે જાણીએ છીએ કે F proportional to Q, જે કેપિટલ ક્યુ લીધું છે એને કારણે આ ક્યુ ઉપર લાગતું બળ, તો જો આનું મૂલ્ય મોટું હોય તો આ બળ છે એ વધારે લાગે. આ ક્યુ નું મૂલ્ય નાનું હોય તો બળ ઓછું લાગે. પણ F upon Q કરી દો તો F upon Q એ હંમેશા કેવું રહે? અચળ રહે, એ બદલશે નહીં. એટલે વિદ્યુત ક્ષેત્ર મેળવી છીએ આપણે F upon Q મેળવી છીએ. એટલે વિદ્યુત ક્ષેત્ર તમે ગમે એ વીજભાર મૂકો પણ બદલાય નહીં, આપેલા બિંદુએ એનો એ જ વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થાય. એટલે કે F upon Q એ Q પર આધારિત નથી. ત્રિપરિમાણિક અવકાશમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. તો મોટાભાગની જે ફિગર ડ્રો કરેલી આગળ આવશે તો વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે રેખાઓ દર્શાવેલી હોય, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો આપણે બુકની અંદર સામાન્ય રીતે કાગળની અંદર દરેક જગ્યાએ દ્વિપરિમાણમાં બતાવેલી હોય, પણ કોઈ વીજભાર લ્યો તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર દ્વિપરિમાણમાં નહીં પણ ત્રિપરિમાણની અંદર બધી બાજુ છે પ્રવર્તતી હોય એની અસર. એટલે આ વાત પણ આપણે ધ્યાન રાખવાની. હવે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? તો એનું ગ્રાફિકલ પ્રેઝન્ટેશન કે જેને આપણે કઈ રીતે રજૂ કરી શકીએ, તો કે ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર છે કે ઋણ વીજભારનું, તો એ પ્રમાણે એની અંદર આપણે થોડો ઘણો ફેરફાર જોવા મળે. તો ધન વીજભાર આ અહીંયા બિંદુવત વીજભાર તરીકે આ ક્યુ મૂકેલો છે અને ધન વીજભાર છે. તો એમાંથી નીકળતું વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ હોય અને આમાં દેખાય દ્વિપરિમાણ, પણ એ ખરેખર કેવું હોય? ત્રિપરિમાણની અંદર આમ પણ જાય, આમ જાય, આમ જાય, બધી બાજુએ હશે. આ જ રીતે જો ઋણ વીજભાર હોય તો આકૃતિ આવી જશે, પણ એની અંદર નેગેટિવ વીજભાર માટે વિદ્યુત ક્ષેત્રની દિશા અંદરની બાજુ હશે. પેલામાં આમ બહાર જતી હતી, આમાં આમ અંદર હશે. આટલો ફેરફાર છે. બળ અંતર R પર આધારિત હોવાથી F પણ R પર આધારિત છે. કારણ કે આપણે વ્યાખ્યાયિત કર્યું એટલે E એટલે શું છે? એકમ વીજભાર પર લાગતું બળ. તો બળ તો R ઉપર આધારિત છે. F proportional to 1/r², વ્યસ્ત વર્ગનો નિયમ. તો એનો અર્થ કે E પણ R ઉપર આધારિત હોય. અને કેવી રીતે? તો કે F proportional to 1/r², કારણ કે E equal to KQ upon R² ફોર્મ્યુલા જોઈ ગયા.
હવે બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગોળીય સમમિતિ ધરાવે છે. એટલે આગળ છે આપણે આકૃતિ જોઈ ગયા કે બિંદુવત વીજભાર હોય તો બધી બાજુએ વિદ્યુત ક્ષેત્રની અસર જોવા મળે. પણ આ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે તો કે આ બિંદુવત વીજભારથી આટલા અંતરે આવો તો જેટલું હોય એટલું જ અહીંયા એટલું. એટલે એક આર ત્રિજ્યાનું કવચ લ્યો તો દરેક જગ્યાએ ગોળીય વિદ્યુત ક્ષેત્ર સમાન હોય. એનાથી આગળ જાવ તો દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. એટલે જેટલા જેટલા અંતર ઉપર આગળ વધતા જશો એમ એમ વિદ્યુત ક્ષેત્ર છે એ સરખા અંતરે સરખા મૂલ્યનું પ્રાપ્ત થશે. વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે. જોઈએ કે ઈ છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ. તો એની દિશા કેવી રીતે મળે? તો કે તમે અહીંયા છે ક્યુ વીજભાર મૂકેલો છે એને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ બિંદુએ માપવું છે તો અહીંયા સ્મોલ ક્યુ વીજભાર મૂકો તો આના કારણે લાગતી બળની દિશા આ તરફ છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા આમ થશે. તો બળની દિશા આ બાજુ છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા નીચેની તરફ થશે. એટલે કઈ દિશામાં બળ લાગે એ બળની દિશાએ વિદ્યુત ક્ષેત્રની દિશા પ્રાપ્ત થાય. આટલી વાત વિદ્યુત ક્ષેત્રની પૂરી થઈ. આગળ બહુ સરળ હવે વાત આવે છે જે આપણે કુલમના નિયમમાં એક વીજભાર, બે વીજભાર, ત્રણ વીજભાર, વીજભારોનું બનેલું તંત્ર અને એના માટે જે રીતે બળની ચર્ચા કરતા હતા આવી જ વાત વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર માટે કરી શકાય. તો અહીંયા જો જુદા જુદા વીજભાર Q1, Q2, Q3, Q4 આપેલા છે. આના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આ P બિંદુએ શોધવું છે. તો આગળ જોઈ ગયા એ જ રીતે આપણે એક બિંદુએ એક વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્ર, બીજા વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્ર, ત્રીજાના કારણે વિદ્યુત ક્ષેત્ર બધાનો સદિશ સરવાળો. તો Q1 ને કારણે અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર એની દિશા આમ હશે E1. આ E2 એના કારણે દિશા આ બાજુ E2. E3 તો એના કારણે દિશા ઉપરની બાજુ. E4 તો એની દિશા આમ. અને આ બધાનો સદિશ સરવાળો કરો એટલે તમને પરિણામી E મળે છે. તો એ આપણે ગાણિતિક રીતે રજૂ કરવું હોય તો એક માટેનું સૂત્ર E=KQ/R². બીજાને કારણે ત્રીજાને કારણે અંતર જુદા જુદા હશે એટલે અંતરની કિંમત બદલશે, Qની કિંમત બદલશે અને બધાનો સરવાળો કરી નાખો. તો અહીંયા પહેલા Q1 વીજભારને કારણે K એટલે 1/4πε0. Qની જગ્યાએ Q1 upon R². Rની જગ્યાએ આપણે દર્શાવ્યું છે 1P. તો પર્ટિક્યુલર નામની ખબર પડે કારણ કે બધામાં R જુદા જુદા છે માટે P બિંદુ સુધીનું અંતર વીજભાર નંબર 1 ને કારણે એટલે 1P, 2 ને કારણે એટલે 2P, 3 ને કારણે એટલે 3P. તો આ રીતે E1 મળે, આવી રીતે E2 મળે, E3 મળે. ફેર શું થશે? અહીંયા 2 મૂકશું તો અહીંયા 2 આવશે, અહીંયા 2 આવશે, અહીંયા 2 આવશે. 3 મૂકો તો 3 આવે ને પછી બધાનો સરવાળો. તો આપણે છેલ્લે આવી ફોર્મ્યુલા E1, E2, E3 મળે. બધી કિંમતો મૂકી દો, પ્લસ કરી દો અને સંયુક્ત રીતે લખો સિગ્મા સ્વરૂપે. તો બધામાં 1/4πε0 કોમન. સિગ્મા QI, I = 1, 2, 3 n એટલે 1, 2, 3 મૂકો એટલે Q1 + Q2 + Q3. RIP, I ની જગ્યાએ 1, 2, 3, 4 મૂકવાનું. R કેરેટ IP ફરી પાછું I ની જગ્યાએ 1, 2, 3 મૂકો. આમ બધા જનો સરવાળો લેવામાં આવે તો આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થાય. હવે E એ સદિશ રાશિ છે અને અવકાશમાં એકથી બીજા બિંદુએ બદલાય છે અને સ્ત્રોત વિદ્યુત ભારના સ્થાનો પરથી નક્કી થાય છે. એટલે સ્ત્રોત વીજભાર કઈ જગ્યાએ મૂકેલા છે એના ઉપરથી એના આધારે વિદ્યુત ક્ષેત્રની દિશા અને એનું મૂલ્ય પ્રાપ્ત થાય. વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ. આ બધી માહિતી છે. મુખ્ય આપણે જે એનું પહેલું સૂત્ર જોઈ ગયા અને બીજું છે એ એના વિશે ઘણા બધા વીજભાર માટે તંત્ર માટેનું જે ફોર્મ્યુલા જોઈ. બાકી બધી માહિતી છે એ સમજવાની છે, યાદ રાખવાની. કોઈ વખતે ઓબ્જેક્ટિવમાં પણ આવી શકે અને આગળ ઉપર આપણે સોલ્વ કરવામાં એ માહિતી ઉપયોગી થાય. તો એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ
એટલે એને આપણે શું કહીએ? વિદ્યુત ક્ષેત્ર. આ શોર્ટમાં બધા પોઈન્ટ લખેલા છે. વિદ્યુત ક્ષેત્ર એટલે શું? એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ. પણ કન્ડિશન શું છે? તંત્રને ખલેલ પહોંચાડ્યા વગર. આગળ ઉપર પણ આપણે જોઈ ગયા હતા, આગળ કીધું કે એવો વીજભાર મૂકવાનો, ટેસ્ટિંગ વીજભાર, કે જેના દ્વારા છે તંત્ર ઉપર બળ લાગે નહીં, એને ખલેલ પહોંચાડે નહીં. વિદ્યુત ભારો તંત્રની લાક્ષણિકતા છે. પરીક્ષણ વિદ્યુત ભારથી કેવા હોય છે? સ્વતંત્ર, કારણ કે એની સાથે એને કાંઈ લાગતું વળગતું નથી. પરીક્ષણ વીજભાર તમે કોઈ પણ રાખો, પણ વિદ્યુત ક્ષેત્ર બદલે નહીં. અવકાશમાં એકબીજા બિંદુએ બદલાય છે. એટલે વિદ્યુત ક્ષેત્ર આ વીજભારને કારણે ઉત્પન્ન થાય છે આજુબાજુમાં, તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E1 હોય, તો બીજા બિંદુએ જાવ તો E2 મળે, E3 મળે. એટલે એકથી બીજા બિંદુએ જેમ આગળ જાઓ, પાછળ જાઓ, ઉપર નીચે, આગળ પાછળ બદલશો, એમ વિદ્યુત ક્ષેત્ર બદલાય. એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ છે એ તો આપણે વ્યાખ્યાયિત કર્યું છે, અને આ સદિશ રાશિ છે. પ્રવેગી ગતિ કરતા વીજભારો વીજ ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે, જે પ્રકાશની ઝડપ c થી પ્રસરે છે. આ મુદ્દો યાદ રાખજો. અહીંયા આપણે આનો બીજું કાંઈ ઉપયોગ નહીં થાય, પણ આ માહિતી આપણા માટે અગત્યની છે. વિદ્યુત ભાર એટલે કોઈ પણ વીજભાર ગતિમાં આવે ત્યારે મેક્સવેલના વાદ પ્રમાણે એમાંથી વીજ ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય. અને વીજ ચુંબકીય તરંગ એટલે વન ટાઈપ ઓફ લાઇટ જે છે આપણી પ્રકાશ, એ પ્રકાશ એ પણ શું છે? વીજ ચુંબકીય તરંગ જ છે. એટલે પ્રકાશના વેગ જેટલો જ વેગ એનો હોય છે. એ ફરી પાછું એટમ અને ન્યુક્લિયસના ચેપ્ટરનો સ્ટડી કરશું ત્યારે એટમ મોડેલ જુદા જુદા પ્રકારમાં, એમાં સ્થાયીતા સમજાવવા માટે આનો ઉપયોગ કરીશું, યાદ રાખજો. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોને વિદ્યુત ભારો પરની તેમની અસરો દ્વારા પારખવામાં આવે છે. એટલે વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો છે એ શેના ઉપરથી નક્કી થાય? તો કે વિદ્યુત ભાર મૂકેલો હોય તો એના ઉપર કેવી અસર થાય છે એના આધારે નક્કી કરવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ સૌ પ્રથમ ફેરેડે આપ્યો. ફેરેડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ક્ષેત્ર વિશેની માહિતી આપી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ છે. જેમ આગળ ઉપર આપણે નાનપણમાં શીખી ગયા છીએ, ચુંબકીય ક્ષેત્ર, એનું ચેપ્ટર આપણે ફરી પાછું આગળ આવવાનું છે, તો ત્યારે આ બંનેનું કમ્પેરિઝન થશે. અત્યારે એક મુદ્દો એની યાર આપણે ધ્યાનમાં રાખવાનો છે. તો વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે કાલ્પનિક એવી ચિત્રાત્મક તરીકે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ થાય છે. અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં સદિશોનું મૂલ્ય તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે જેમ સદિશ મોટો એમ એની તીવ્રતા વધારે છે, એવું આપણે દર્શાવીએ. તો અહીંયા જુઓ, આ ધન વીજભાર આપણે આગળ તો જોઈ ગયા છીએ, આપણે ખબર જ છે, એમાંથી બહાર નીકળતી દિશા હોય. પણ શરૂઆતની અંદર આ સદિશ મોટી લંબાઈ બતાવી છે, આ એનાથી નાની, આગળ જાવ તો એનાથી નાની. તો એનો અર્થ કે આગળ જવાથી અંતર r વધવા સાથે એની તીવ્રતા ઘટતી જાય છે. E = kq/r², સૂત્ર ઉપરથી. આ સૂત્ર અનુસાર જેમ દૂર જઈએ એમ સદિશ નાના થતા જાય છે. આ કેવું? એની મેગ્નિટ્યુડ, એનું મૂલ્ય સદિશનું નાનું થયું, એનો અર્થ કે વિદ્યુત ક્ષેત્ર ઓછું છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ક્ષેત્ર રેખાઓની ગીચતા દ્વારા દર્શાવાય છે. આની અંદર આપણે આગળ ઉપર જોશું કે જ્યાં વિદ્યુત ક્ષેત્રની રેખાઓ વધારે નજીક હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે છે એમ કહેવાય. અને ક્ષેત્ર રેખાઓ પહોળી હોય, વચ્ચેનું અંતર વધારે હોય, તો ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી છે એવું કહી શકાય. ક્ષેત્ર રેખાઓ અને ઘનકોણ. તો અહીંયા આ O બિંદુ પાસે ક્ષેત્ર રેખા સમૂહ દર્શાવેલો છે. આની અંદરથી આ વિદ્યુત ક્ષેત્રની રેખા નીકળી છે બધી. તો અહીંથી O બિંદુ પાસે Q વીજભાર મૂકેલો છે, એમાંથી આ ઉદ્ભવ થયું છે. ખરેખર હશે બધી ત્રિપરિમાણમાં, પણ અહીંયા આપણે માત્ર એક જ દિશાનો આટલો પોર્શન બતાવેલો છે, અને એની અંદર આવા બે સમતલ મૂકેલા છે, P1
અને P2 બિંદુ ધરાવતા. તો આ આખી બધી જ રેખાઓને કવર કરે છે. આ પણ બધી રેખાઓને કવર કરે છે. આની અંદર બિંદુ P1 છે અને આ P2 છે. આવા બે સમતલ R અને S મૂકેલા છે. એ ક્ષેત્ર રેખાને લંબ સ્વરૂપે આમ નીકળતી હોય એવી રીતે એને લંબ રાખેલું છે. પણ બંનેનું ક્ષેત્રફળ સમાન છે, R અને S નું. જો આનું બંનેનું ક્ષેત્રફળ સમાન નહોતું, આ બંનેનું ક્ષેત્રફળ કેવું છે? સમાન છે. એટલે અહીંયા R1 બરાબર OP1, અહીંથી અહીં સુધીનું અંતર OP1 છે, અહીંથી અહીં સુધીનું અંતર OP2 છે. આ વિસ્તાર પ્રબળ વિસ્તાર કહેવાય, કારણ કે આગળ જોઈ ગયા એમ અહીંયા રેખાઓ ગીચ છે, ખૂબ ખૂબ નજીક છે, અને જેમ જે દૂર જતા જઈએ એમ ક્ષેત્ર રેખાઓ ઘટતી જાય, માટે આને નિર્બળ ક્ષેત્રનો વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. તો આ જ વાત આની અંદર છે. આ બિંદુએ S કરતા પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે, કારણ કે આ જે વિભાગ છે એની અંદરથી જુઓ તો 1, 2 અને 3 વિદ્યુત ક્ષેત્રની રેખા પસાર થાય છે, અને આની અંદરથી એક જ પસાર થાય છે. માટે કહી શકાય, અથવા તો 2 લ્યો તો પણ આની અંદર છે ક્ષેત્ર રેખા ઓછી છે, માટે અહીં પ્રબળતા ઓછી અને અહીંયા પ્રબળતા કેવી? વધારે. હવે થોડા કોણ વિશેની વાત કરી લઈ. તો આગળ ઉપર આ આપણે શીખી ગયા છીએ કે સમતલ કોણ લેવો હોય તો સમતલ કોણ માટે ડેલ્ટા થીટા બરાબર ડેલ્ટા L અપોન R. પણ આ જ સમતલ કોણની બદલે ઘન કોણ લેવો હોય ત્રિપરિમાણમાં તો ડેલ્ટા ઓમેગા તરીકે ઓળખવામાં આવે છે. સ્ટીરેડિયન ને રેડિયન એવા એકમ આવતા 11મા ધોરણમાં યાદ હોય તો ડેલ્ટા ઓમેગા એનો એકમ સ્ટીરેડિયન છે. તો એનું ફોર્મ્યુલા આ જેમ ડેલ્ટા L અપોન R થાય એવી રીતે ડેલ્ટા S અપોન R સ્ક્વેર. તો માનો કે આને રિલેટેડ આપણે ઘનકોણ માપવું હોય તો એના માટે શું સૂત્ર લખશું? ડેલ્ટા S એટલે આ આખાનું ક્ષેત્રફળ અને R સ્ક્વેર એટલે એનું અહીંથી અહીં સુધીનું અંતર. તો આપેલ ઘનકોણમાં ત્રિજ્યાવર્તી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા સમાન છે. તો આ આખે આખો ઘનકોણ લ્યો તો આનો ઘનકોણનું મૂલ્ય અને આના ઘનકોણનું મૂલ્ય સરખું થાય. ભલે આનું ક્ષેત્રફળ નાનું છે, આનું ક્ષેત્રફળ મોટું છે, પણ આમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા જેટલી છે એટલી જ આમાં છે. ક્ષેત્રફળ જુદા જુદા છે, ક્ષેત્ર રેખાની સંખ્યા કેવી? સમાન. માટે આ બંનેમાં જો જુદી જુદી હતી R અને S માં, તો એક આપણે એવું કહી શકીએ કે P1 અને P2 પાસે ક્ષેત્રફળ ખંડો અનુક્રમે R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા અને R2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા થાય. તો જનરલ સૂત્ર આપણું ડેલ્ટા ઓમેગાનું હતું. આમાં ડેલ્ટા S ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય? ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R સ્ક્વેર, આની સાથે ગુણાકારમાં આવશે. તો ડેલ્ટા S એટલે શું થયું? ક્ષેત્રફળ ખંડ. તો આના માટે લેવા જાઓ તો ડેલ્ટા ખંડ કેટલો? ડેલ્ટા S. ડેલ્ટા S બરાબર કેટલું? ડેલ્ટા S1 કયો તો કેટલું થશે? તો કે R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. આના માટેનો ખૂણો ડેલ્ટા ઓમેગા છે, જો આ બતાવ્યો હોય ઘનકોણ, અને અંતર કેટલું? R1. આના માટે લેશો તો R2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. આમ ક્ષેત્રફળ ખંડોમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ ધારો કે n છે, તો તમે આ ખંડ લ્યો કે આ લ્યો, બંનેમાંથી સમાન 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આમાંથી જો 9 રેખા પસાર થાય તો આમાંથી નહીં 9 થાય, અને આગળ પાછળની કાઢી નાખો તો આમાંથી 7 પસાર થાય તો આમાંથી નહીં 7 પસાર થાય. એટલે બંનેમાં ક્ષેત્ર રેખા કેવી છે? સમાન. એને આપણે સંખ્યા તરીકે n ધારી લીધું છે. આ ધ્યાન રાખજો બરાબર. તો આના ઉપરથી શું કહી શકાય? આ કુલ ક્ષેત્રફળમાંથી હતું. હવે આપણે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી સંખ્યા રેખા લેવી છે, તો શું કરવું પડે? તો કે કોઈ પણ વખતે એકમ ક્ષેત્રફળ આવે, એકમ લંબાઈ આવે, એકમ સમય આવે, તો જે એકમ શબ્દ બોલતા હોય એના વડે ભાગવાનું. અહીંયા શું કીધું છે? એકમ ક્ષેત્રફળ વડે. તો અહીં ક્ષેત્રફળની કિંમત કેટલી છે? R1 ડેલ્ટા ઓમેગા. તો n ડિવાઇડ બાય R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. તો P1 પાસે આટલી સંખ્યા રેખા હશે. ક્યાંથી? એકમ ક્ષેત્રફળમાંથી. P2 પાસે લેવા જાઓ તો એકમ ક્ષેત્રફળમાંથી કેટલી હશે? n અપોન R2 સ્ક્વેર અપોન ડેલ્ટા ઓમેગા.
તો અહીંયા જોઈ શકાય કે આ n બે સરખી હતી, પણ એકમ ક્ષેત્રફળ માટે કેવી થઈ ગઈ? જુદી જુદી. એટલે હવે આ તમે જો r અને s લ્યો તો એકમ ક્ષેત્રફળ છે, તો એકમ ક્ષેત્રફળમાંથી સંખ્યા કેવી હશે? એ જુદી જુદી હશે, એટલા માટે એની તીવ્રતા પણ જુદી જુદી હશે. આમ કહી શકાય કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે કે ક્ષેત્રની તીવ્રતા proportional to 1/r². કેવી હશે? r² ના વ્યસ્ત પ્રમાણમાં, કારણ કે આમાં n અને ડેલ્ટા ઓમેગા, n અને ડેલ્ટા ઓમેગા એ કેવું છે? અચળ છે. માટે 1/r² 1/r², એના ઉપર આધારિત. જનરલ લખો તો 1/r². તો આટલી વાત આની અંદર છે. હવે કેટલીક જુદી જુદી વિદ્યુત ભાર વિતરણની ક્ષેત્ર રેખા બતાવે છે. કયા પ્રકારનો વીજભાર છે એના ઉપર. તો Q ગ્રેટર ધેન 0 એટલે કે ધન વીજભાર. આગળ આપણે જોઈ ગયા તો બહાર નીકળતી. Q લેસ ધેન 0 એટલે ઋણ વીજભાર, તો અંદર જતી. એની જગ્યાએ જો બે ધન વીજભાર લેવામાં આવે અને એને બાજુમાં રાખવામાં આવે, તો આ પ્રકારના બે વીજભાર થયા. એટલે અડધો ભાગ આવો થાય અને અડધો ભાગ આવો થાય, પણ બંને એકબીજાના અપાકર્ષણને કારણે આમાંથી નીકળતી રેખાઓ આ રીતે વળી ગયેલી બેન્ડ બતાવેલી છે, અને નીચેના ભાગમાં આ રીતે મળી છે, નીચેના ભાગમાં આ રીતે ઉપરના ભાગમાં મળી છે, અને બંને સાઈડમાં મળી છે. તો આ ચિત્રાત્મક નિરૂપણ બે એક સમાન વીજભાર માટે. હવે આની જગ્યાએ તમે જો ઋણ વીજભાર મૂકેલા હોય બે, તો એના માટેની રેખાઓ આવી મળશે આ પ્રકારે, આના જેવી જ. આ બે ધન વીજભાર હતા, આ બે કેવા છે? ઋણ વીજભાર. તો આકૃતિ તો એના જેવી જ છે, પણ ફેર શું છે? આમાં બહારની બાજુએ રેખા નીકળે છે, આમાં અંદરની બાજુએ આવે છે. બીજો કોઈ ફેરફાર નથી બંને આકૃતિ C અને E માં. પણ એક ધન વીજભાર અને એક ઋણ વીજભાર હોય તો ફરી પાછું આપણે જોઈ ગયા છીએ કે ધન વીજભારમાંથી બહાર નીકળે ને ઋણમાં દાખલ થાય, તો આ ધનમાંથી નીકળી અને ઋણમાં દાખલ થાય, પણ છેડે છે આમ બહાર ને બહાર આવે છે. એટલે એક મુદ્દો આપણે એવો પણ કહેશું કે વિદ્યુત ક્ષેત્રની રેખાઓ બંધગાળા રચતી નથી. બંધગાળા ક્યારે કહેવાય? તો કે બહારથી નીકળીને પાછું આ બધું પેક થઈ જતું એમ આખું. અહીંથી તમે નીકળો અને આની અંદર જાઓ તો બે એક સરખી, પણ એવું નથી થતું. જો અહીંથી તમે નીકળીને આમ આવવા જાવ તો અહીંયા સામે આવે છે. આ ભાગ કેવો છે? એનો એરો સામે. પણ ચુંબકીય ક્ષેત્રની અંદર જોશો, નોર્થ અને સાઉથ બે પોલ લેશું, જેમાંની અંદર ધન અને ઋણ વીજભાર, તો ત્યાં બંધગાળા રચાય છે. ચુંબકીય ક્ષેત્રના ચેપ્ટરમાં આવશે, યાદ રાખજો. જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો બળ રેખાઓ એકબીજાને સમાંતર હોય અને એકબીજા વચ્ચેનું અંતર સરખું હોય. હવે આવા વિદ્યુત ક્ષેત્રની અંદર આવો કોઈ સુવાહક પદાર્થ મૂકવામાં આવે, વચ્ચે આવો ગોળો મૂકી દીધો છે, તો એની વિદ્યુત ક્ષેત્રની રેખાઓ કેવી હોય? તો સપાટીને લંબ સ્વરૂપે આ પ્રકારે થતી હશે. પણ એની જગ્યાએ રેક્ટેન્ગ્યુલર કોઈ લંબચોરસ પદાર્થ મૂકવામાં આવે તો એની બળ રેખાઓ આ પ્રકારે જોવા મળે. તો આ એનું ચિત્રાત્મક નિરૂપણ થયું. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા અને ગુણધર્મો. તો ધન વિદ્યુત ભારથી શરૂ થઈ ઋણ વિદ્યુત ભારમાં અંત પામે, એ જોઈ ગયા આપણે. એક જ વિદ્યુત ભાર માટે અનંત અંતરથી આરંભ કરે અને અંત પામે. સતત વક્રો મળે છે. ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, અગત્યનો મુદ્દો. ક્યારેય બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે નહીં. બંધગાળો રચતી નથી. દોરેલ સ્પર્શક તે બિંદુએ ક્ષેત્રની દિશા સૂચવે છે. આમાં બધામાં આગળ આપણે એવું લખવાનું, દોરેલ સ્પર્શક કેને? તો વિદ્યુત ક્ષેત્રની રેખાને. એટલે વિદ્યુત ક્ષેત્રની રેખા આમ ગઈ છે, તો આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખાને સ્પર્શક દોરો તો એ શું દર્શાવે? તો આપેલા બિંદુએ ક્ષેત્રની દિશા સૂચવે. એટલે જ આ એકબીજાને છેદતી નથી. માનો કે આપણે આમ બે ક્ષેત્ર રેખા લીધી, તો આ બિંદુએ તમે આને સ્પર્શક આમ થશે અને આને સ્પર્શક આમ થશે. તો આપણે કીધું કે દોરેલો સ્પર્શક તે બિંદુએ ક્ષેત્રની દિશા સૂચવે. તો અહીંયા બે દિશા થઈ, એક આમ થઈ ને એક આમ થઈ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? તો નક્કી થઈ શકતું નથી. માટે આ પ્રકારની પ્રક્રિયા શક્ય નથી. ત્યારે એકબીજાને છેદે નહીં. કા આમ હોય કા આમ હોય, કા ખાલી આમ હોય તો પણ વાંધો નથી. તો એની સ્પર્શકની દિશા એ શું થશે? એના ક્ષેત્રની દિશા.
સમાન વિદ્યુત ક્ષેત્ર, ક્ષેત્ર રેખાઓ સમાંતર અને સમાન અંતરે આગળ ઉપર જોઈ ગયા. પ્રબળ ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ ગીચ, નિર્બળમાં છૂટી છૂટી. એ પણ આગળ જોઈ ગયા કે જ્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હોય ત્યાં ક્ષેત્ર રેખાઓ ભેગી હશે અને જ્યાં તીવ્રતા ઓછી હોય ત્યાં છૂટી છૂટી. ત્યાર પછીનો ટોપિક અગત્યનો આવે છે વિદ્યુત ફ્લક્સ. ઘણા બધા એક્ઝામ્પલ તેના પર આવશે. તો વિદ્યુત ફ્લક્સ શું છે? તો આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E ને લંબ મૂકેલા એકમ ક્ષેત્રફળ ડેલ્ટા S માંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે. એટલે આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, અહીંયા બધા વિદ્યુત ક્ષેત્રની રેખાઓ આમ છે અને એની અંદર લંબ સ્વરૂપે આપણે કોઈ એકમ ક્ષેત્રફળ મૂકી અને એનું ક્ષેત્રફળ ડેલ્ટા S તરીકે ઓળખાવી. તો આમાંથી કેટલી રેખાઓ પસાર થાય એ ક્ષેત્ર રેખા સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહેવાય. એટલે ખરેખર તો એ તીવ્રતા જેવી જ વાત થઈ. એકમ ક્ષેત્રફળમાંથી વધારે રેખા પસાર થાય તો ફ્લક્સ વધારે, એટલે આની અંદરથી 5 રેખા પસાર થઈ. પણ આટલા જ ક્ષેત્રફળમાંથી 15 રેખા પસાર થાય તો વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય વધારે કહેવાય. બરાબર? આટલી સાદી સમજૂતી. હવે આપણે બતાવેલું છે કે આ વિદ્યુત ક્ષેત્ર બતાવ્યું છે અને એમાં જુદા જુદા એંગલ ઉપર છે, આ સમતલ મૂકેલા છે. તો એ સમજવા માટે આપણે આ રીતે લઈએ. તો આ આકૃતિ આમ સમજો કે આ બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, ત્રિપરિમાણમાં આમ બધે છે અને એની અંદર એક સમતલ મૂકી દીધું છે. તો આમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા સંખ્યાઓ E અને ડેલ્ટા S. ડેલ્ટા S એટલે ક્ષેત્રફળ સદિશ. તો ક્ષેત્રફળ સદિશ કેવી રીતે મળે? તો આપેલ સમતલને લંબ સ્વરૂપે. તો આના માટે ડેલ્ટા S ની અને વિદ્યુત ક્ષેત્ર E ની બંનેની દિશા કેવી થશે? એક જ. એટલે જ્યારે લંબ મૂકવામાં આવે ત્યારે E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો શૂન્ય થાય. તે યાદ રાખજો. ઓબ્જેક્ટિવમાં, દાખલામાં, એનાલિસિસમાં મુશ્કેલી થાય નહીં. વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે, એમાં સમતલ આમ મૂકેલું છે, તો સમતલ લંબ મૂકેલું કહેવાય. સમતલ કેવું મૂક્યું છે? લંબ. પણ એની સાથે ક્ષેત્રફળ સદિશ આમ છે, તો ક્ષેત્રફળ સદિશ આમ હતો અને વિદ્યુત ક્ષેત્ર આમ હતું. તો એ બંને વચ્ચેનો ખૂણો કેવો થયો? 0 થયો. પણ હવે તમે જો આ સમતલને આમ નમાવતા જશો આમ, તો એનો ક્ષેત્રફળ સદિશ આમ થતો જશે. આમ રાખો એટલે આમ થાય. તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા અને આ આપણા સમતલની દિશા. તો બંને વચ્ચેનો એંગલ છે એ ધીમે ધીમે તમને 0 માંથી વધતો જશે. અને સમતલ આમ કરી દો, આ કેવું થઈ ગયું? તો ક્ષેત્રફળ સદિશ કેવો થઈ ગયો? લંબ સ્વરૂપે. અને આપણું વિદ્યુત ક્ષેત્ર આમ હતું. આ વિદ્યુત ક્ષેત્રની દિશા અને આ ક્ષેત્રફળ સદિશ, તો લંબ થયો. આ મુદ્દો આની અંદર આપણે બતાવેલો છે. જો અહીંયા એક આ રીતે બતાવેલું છે, આ એક્ઝેક્ટ આમ લંબ બતાવેલું છે, આ જુદા એંગલ ઉપર, અને અહીંયા છે થીટા E સાથેનો એંગલ બતાવેલો છે. હવે આના ઉપરથી ફ્લક્સનો સંકેત એને આપણે જનરલી ફાઈ તરીકે ઓળખાવી છીએ, જે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાનું માપ છે. E ને લંબ ડેલ્ટા S મૂકતા ક્ષેત્રફળમાંથી પસાર થતી રેખાની સંખ્યા E ડેલ્ટા S, કારણ કે થીટા 0 થઈ ગયું લંબ હતું એટલે. તો E ઇન્ટુ ડેલ્ટા S એટલે E ડેલ્ટા S કોસ ફાઈ. અહીંયા ખરેખર કોસ થીટા હોય, ફાઈ નહીં. આ શું છે? થીટા. તો E ડેલ્ટા S કોસ થીટા. તો થીટા કેવો લઈએ છીએ આપણે? 0. તો કોસ 0 એટલે 1, એટલે E ડેલ્ટા S થયું. તો એની વચ્ચેનો ખૂણો કંઈક મળતો હોત થીટા, તો આપણે આ સૂત્ર મૂકત. અને થીટા જ્યારે એક્ઝેક્ટ લંબ હશે ત્યારે થીટાની વેલ્યુ 90 થાય. આ ફાઈ નથી, આ 90 શું છે? થીટા. થીટા 90, તો ફાઈ બરાબર શું થાય? 0. હવે આ જ રીતે જો કોઈ વક્ર સપાટી લેવામાં આવે, આપણે સમતલની ચર્ચા કરી ગયા, પણ કેટલીક વખત શું થશે? આની જગ્યાએ એક જ પ્રકારની સપાટી હોય એવું જરૂર નથી. માનો કે આમ વક્ર સપાટી છે, તો વિદ્યુત ક્ષેત્રની અંદર એવી વક્ર સપાટી મૂકો તો એના નાના નાના ખંડને વિભાજન કરી નાખવાના. તો એક નાનો ખંડ, તો એના માટે એનો ક્ષેત્રફળ સદિશ એ તમને સમતલ માટે લંબ સ્વરૂપે મળે. અને પછી એના ઉપરથી દાખલા તરીકે એક મોટો ગોળો આપણે લીધો છે આવો, તો આખા ગોળા માટે એનો આટલો નાનો ટુકડો લીધો, તો એનો ક્ષેત્રફળ સદિશ આમ થશે. પછી બીજો અહીંયા નાનો પોર્શન આટલો લ્યો તો એનો ક્ષેત્રફળ સદિશ આમ થાય.
તો ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એસ ઇન્ટુ એન, અને તેથી ફાઈ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા. આમાં કાંઈ બીજી નવી વાત આપી નથી. દરેક ખંડ માટેનું ફ્લક્સ ગણી તેનો સરવાળો કરતા કુલ વિદ્યુત ફ્લક્સ મળે. એટલે એક નાના ખંડ માટેનું ફ્લક્સ મેળવી લેવાનું. એટલે ખરેખર તો આ ફાઈની જગ્યાએ આપણે ડેલ્ટા ફાઈ કહી નાખીએ. તો પછી એના ઉપરથી ફાઈ ઇક્વલ ટુ આ આખાનું સંકલન સિગ્મા લઈ લીધો છે, સરવાળો લીધો છે, તો ઈ ડેલ્ટા એસ, એટલે આ છે ફાઈની જગ્યાએ ડેલ્ટા ફાઈ. તો સૂક્ષ્મ ખંડો માટે ઈ અચળ હોય, સરવાળો સંકલન તરીકે લઈએ તો ફાઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ઈ ડીએસ. ત્યાં આપણે શું લીધું હતું? નાના નાના ખંડ માટેનો સિગ્મા લીધો હતો. પણ જો આવા સંકલન સ્વરૂપે ખૂબ નાના નાના ખંડ હોય તો આગળ જોઈએ છીએ કે સિગ્માનું રૂપાંતરણ આપણે કેમાં કરી શકીએ? ડેલ્ટા એસ ટેન્સ ટુ 0, ખૂબ નાની કિંમત ક્ષેત્રફળ ખંડની હોય તેને સંકલન સ્વરૂપે લખી શકાય. વ્યાપક વ્યાખ્યા: કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે સદિશ ક્ષેત્રનું તે ક્ષેત્રફળનું ક્ષેત્રફળ સંકલન. એટલે આ ફોર્મ્યુલા ઉપરથી વ્યાખ્યા થઈ. કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે આ ફાઈ સદિશ ક્ષેત્રનું તે ક્ષેત્રફળ પરનું ક્ષેત્રફળ સંકલન. આ ડેલ્ટા એસ લીધું છે, સદિશ ક્ષેત્ર એટલે ઈ, એના ઉપરનું સંકલન. એકમ એનો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ અથવા વોલ્ટ ઇન્ટુ મીટર. એટલે આ ફ્લક્સનો એકમ થોડો નવો છે, યાદ રાખવાનો બરાબર, ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવશે. બેમાંથી કોઈ પણ પૂછી શકાય. બંધ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ, ત્યાં આપણે સમતલ લીધું પહેલું, પછી વક્ર સપાટી લીધી, હવે આવી બંધ વક્ર સપાટી લઈ છે, આખી પેક હોય તો એની અંદર 3 મુદ્દા આપણે રજૂ કરી છે, જે આગળ ચર્ચા હું બધી કરી ગયો છું. એ જ ફરી પછી ફાઈ ઇક્વલ ટુ ઈ ડોટ એસ, એટલે ઈ એસ કોસ થીટા, થીટા રહી ગયું છે આ જનરલ સૂત્રથી. પણ એસ અને ઈ લંબ હોય તો કોસ થીટા ઇક્વલ ટુ શું થાય? 90, અને કોસ 90 એટલે ફાઈ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. આ જ રીતે બીજું જુઓ, થીટા લેસ ધેન 90 તો કોસ થીટાની વેલ્યુ મૂકશો એ કેવી હશે? ગ્રેટર ધેન 0, તો ફ્લક્સ ફાઈ કેવું થાય? ધન. અને ફાઈ ગ્રેટર ધેન 90 હોય તો કોસ થીટા ઋણ થાય, તેથી ફ્લક્સની વેલ્યુ ઋણ થાય. અને આ 3 મુદ્દા અહીંયા દર્શાવેલા છે. ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ 0 એટલે કોઈ બંધ સપાટી લીધી હોય તો એની અંદર ક્ષેત્ર રેખા દાખલ થાય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ જેટલું અંદર દાખલ થાય એટલું બહાર નીકળે, તો કુલ ફ્લક્સ 0. જ્યારે અહીંયા બિંદુવત વીજભાર લીધેલું છે તો આ સપાટીમાંથી બહાર નીકળતું ફ્લક્સ મળશે. ઋણ વીજભાર હોય તો અંદર દાખલ થતું, તો આને આપણે નેગેટિવ કહીએ છીએ અને આને પોઝિટિવ કહીએ છીએ. અહીંયા આ શું થશે? આટલો પોર્શન નેગેટિવ અને આ પોર્શન પોઝિટિવ, પણ બે ફ્લક્સ સરખું એટલે કુલ કેવું થઈ ગયું? 0. તો આટલી ચર્ચા ફ્લક્સની અંદર છે. તો એ ફ્લક્સની ચર્ચા બાદ આપણે એક નવા ટોપિકની વાત કરી છે, જે છે ડાયપોલ. તો ડાયપોલ વિશેની ઘણી બધી માહિતી છે અને એના ઉપરથી ઘણા બધા એક્ઝામ્પલ આવશે. તો જોઈએ, વિદ્યુત ડાયપોલ અથવા તો દ્વિધ્રુવી. ડાયપોલનો અર્થ થાય દ્વિધ્રુવી, જેને 2 ધ્રુવ હોય. ઇલેક્ટ્રિક ડાયપોલ, એવી રીતે મેગ્નેટિક ડાયપોલ પણ હોઈ શકે. તો એની વ્યાખ્યા છે, એકબીજાથી અમુક 2a અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો એટલે કે ક્યુ અને માઇનસ ક્યુ ની રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. તો આ પ્રકારે એની રચના થઈ કે બે વીજભાર વ્યાખ્યા પ્રમાણે કેવા? એક અમુક નિશ્ચિત અથવા તો પરિમિત અંતરે રાખેલો હોય, ખૂબ દૂર નહીં, અને બે કેવા? સમાન. સમાનનો અર્થ કે સમાન મૂલ્યના, અને વિરુદ્ધનો અર્થ છે બંનેની નિશાની વિરુદ્ધ, એક ધન હોય તો બીજો ઋણ હોય. આવા બે વીજભારને કોઈ ચોક્કસ અંતરે રાખો તો આવી રચનાને આપણે ડાયપોલ તરીકે ઓળખાવીએ છીએ. તો અહીંયા એક ડાયપોલ બતાવેલી છે, અહીંયા ધન વીજભાર પ્લસ ક્યુ, તો આટલા જ મૂલ્યનો પણ ઋણ વીજભાર ઋણ ક્યુ, બંને વચ્ચેનું અંતર છે 2a આપેલું છે. તો સેન્ટરથી જોવા જાઓ તો બંને તરફનું અંતર છે આ a અને આ a થશે,
આમાં કેટલીક વખત છે નોટેશન ચેન્જ થતા હોય છે. 2a ની જગ્યાએ આખાને a કીધું હોય તો આ a/2 થાય. આને 2r પણ કહે અથવા r પણ કહે, તો એ પ્રમાણે અહીંયા એની અંદર ફેરફાર થાય. તો આના ઉપરથી આપણે ડાયપોલ મોમેન્ટને વ્યાખ્યાયિત કરી શકીએ. ખૂબ જ અગત્યની રાશિ. વિદ્યુત ડાયપોલ પરના વિદ્યુત ભાર અને તેમની વચ્ચેના અંતર 2a ના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ કહે છે અને તેને p સંજ્ઞાથી દર્શાવાય છે, જે સદિશ રાશિ છે. તો વિદ્યુત ડાયપોલ એટલે શું થયું? ડાયપોલ ઉપરનું વીજભાર પ્લસ ક્યુ ને માઇનસ ક્યુ એમાંથી કોઈ પણ એકનું મૂલ્ય લેવાનું એટલે ક્યુ, અને બંને વચ્ચેનું અંતર 2a, બંનેનો ગુણાકાર કરો એટલે p = 2aq. આ આપને ડાયપોલ મોમેન્ટ આપે. તો આપેલ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કેટલી? તો કે q વીજભાર, અંતર 2a, તો p = 2aq. અને કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ. તો કોઈ પણ સદિશ રાશિ હોય તો એને દિશા હોય. તો અહીંયા ડાયપોલ મોમેન્ટની દિશા બરાબર ધ્યાન રાખજો. વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હોય? તો કે બે વીજભાર મૂકેલા હોય તો ધનથી ઋણ તરફની વિદ્યુત ક્ષેત્રની દિશા. પણ ડાયપોલ મોમેન્ટની દિશા છે એ વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ હોય છે. એટલે શું કહી શકાશે અહીંયા? -q થી +q તરફની દિશા એ ડાયપોલ મોમેન્ટની દિશા થાય. એટલે આ બરાબર ધ્યાન રાખજો. અહીંયા આપણે કીધું દિશા ઋણથી ધન તરફ. એનો એકમ કુલમ ઇન્ટુ મીટર. એ તો આના ઉપરથી જ આપણે મળી જાય. q એટલે કુલમ, a એટલે મીટર, અંતર છે એટલે કુલમ ઇન્ટુ મીટર, અથવા મીટર એમ્પિયર સેકન્ડ એટલે q ને q = it. વીજ પ્રવાહ અને કુલમ વચ્ચેનો સંબંધ q = it. આ એટલે પ્રવાહ એમ્પિયર અને t એટલે સેકન્ડ. તો આના ઉપરથી આ બીજો એકમ પણ આપી શકાય અને એનું પારિમાણિક સૂત્ર. હવે આ ડાયપોલ ઉપરથી એક વધારાની વ્યાખ્યા છે બિંદુ ડાયપોલ. તો બિંદુ ડાયપોલ કેને કહેવાય? તો p = 2aq માં, એટલે આપણી જે ડાયપોલ મોમેન્ટ લીધેલી છે એની અંદર લિમિટ 2a → 0 અને લિમિટ q → ∞ થી મળતી ડાયપોલને બિંદુ ડાયપોલ કહેવાય. એટલે એનો અર્થ એવો થયો કે એવી ડાયપોલ જેની વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય, 2a → 0, અને એની સાથે સંકળાયેલા વીજભાર કેવા હોય? ખૂબ મોટા હોય. તો બે વીજભાર અહીંયા હોય ને ખૂબ નાના હોય તો એ સાદી ડાયપોલ થઈ. પણ નજીક આવી જાય ને વીજભાર મોટા હોય તો આને આપણે બિંદુ ડાયપોલ તરીકે ઓળખાવી છે. એટલે આ એક ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી ડાયપોલનું ક્ષેત્ર, ખૂબ જ અગત્યનો મુદ્દો, જેના ઉપરના ઘણા બધા એક્ઝામ્પલ આવશે. તો કુલમ અને સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે એનું ક્ષેત્ર મેળવવાનું છે. તો વિદ્યુત ક્ષેત્ર કેમ મેળવવું જોઈ ગયા છે? એક વીજભાર હોય, બે હોય, ઘણા બધા વીજભાર હોય. તો અહીંયા ડાયપોલ એટલે શું છે? ખરેખર તો બે વીજભાર છે. તો બે વીજભાર માટે એનું ક્ષેત્ર મેળવવું હોય તો બે પ્રકારે આપણે મેળવી શકશું. એક, ડાયપોલના કેન્દ્રથી અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, અને બીજું મેળવશું એ વિષુવવૃત્ત ઉપરના બિંદુએ. તો પહેલા આપણે આ અક્ષવાળી ચર્ચા કરી લઈ. તો ધારો કે r અંતરે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એની આકૃતિ તમને બહુ સરળ લાગે એટલા માટે બે સ્ટેપમાં મેં બતાવેલી છે. અહીંયા આ ખાલી સાદો આપણો ડાયપોલ બતાવ્યો છે. આ ધન વીજભાર +q, આ -q. બંને વચ્ચેનું અંતર કેટલું? તો કે 2a. આ એનું કેન્દ્ર O. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ રીતે હોય? ગમે એમ વીજભાર તમે મૂકેલો હોય, ધન અહીંયા મૂકો છો કે ઋણ અહીંયા મૂકો છો કે અહીંયા ઋણ ને અહીંયા ધન, ધ્યાને રાખવાનું છે ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા ઋણથી ધન હોય. તો આટલી સાદી રચના ડાયપોલની. હવે આપણે સૂત્ર મેળવવા માટે આમાં આકૃતિમાં થોડો ફેરફાર કરી છે. એટલે આકૃતિ તમારે ગોખવી ના પડે અને વર્ણન એનું આરામથી લખી શકો. તો અહીંયા લીધું છે કે r અંતરે, એટલે અહીંથી O બિંદુથી અક્ષ ઉપરના શબ્દ વાપરો છે. એટલે આ અક્ષ કહેવાય, બેને જોડતી રેખા. અને એને લંબ રેખા લ્યો તો એ કેવી રેખા કહેવાય? એને વિષુવવૃત્ત રેખા. તો r અંતરે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આના કેન્દ્રથી તમે કેટલા દૂર જાઓ? તો કે p બિંદુ, એનું અંતર કેટલું છે? r. તો અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો બહુ સરળ, કે આપણે જાણીએ છીએ કે સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે એક આ ધન વીજભાર, એના કારણે વિદ્યુત ક્ષેત્ર શોધી લઈ, આ ઋણ વીજભાર, એના કારણે વિદ્યુત ક્ષેત્ર શોધી લઈ, અને બંનેનો સદિશ સરવાળો લઈ.
પણ ધન વીજભાર માટે વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ થશે અને ઋણ વીજભાર માટે વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ થશે. તો હવે એના ઉપરથી આપણે સૂત્ર મેળવી લઈએ. તો ધન વિદ્યુત ભારને લીધે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E plus Q equal to KQ upon R minus A all raised to square. શા માટે આવું લીધું? તો કે અહીંથી આ અંતર લેવું છે, તો આ અંતર R છે, આ અંતર A છે, અને આપણે ક્યાંથી ક્યાં સુધીનું લેવું છે? આ Q થી P સુધીનું અંતર. તો કેટલું થાય? તો કે R એમાંથી A બાદ કરી નાખો એટલે R minus A square. અને એની દિશા કઈ? તો કે દિશા ડાયપોલ મોમેન્ટની દિશા, કારણ કે આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે આ દિશામાં છે, એટલે ડાયપોલ મોમેન્ટની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશા. આ જ રીતે ઋણ વીજભારને કારણે મેળવો. તો આ માઇનસ ક્યુ ને કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો એનું સૂત્ર. તો એમાં શું ફેરફાર થાય છે? તો કે આ જગ્યાએ અહીંયા આપણે અંતર છે એ R લીધું હતું, એની જગ્યાએ અહીંયા અંતર આપણે કેટલું લેશું હવે? તો કે આ કેસની અંદર અહીંથી કુલ અંતર લેવાનું છે, અહીંથી અહીં સુધીનું અંતર, તો R plus A. હવે આની અંદર છે એ આપણે કા ઋણ નિશાની બતાવવી પડે અને કા છે એ Q વીજભાર માઇનસ મૂકવો પડે, કારણ કે ડાયપોલની દિશા છે એ આ બાજુ છે અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ છે, એટલે અહીંયા આપણે ઋણ મૂકીએ તો એ મળી જાય, અથવા તો Q ની કિંમત છે -1 મૂકી તો મળી જાય. તો એટલા માટે અહીંયા જો તમે લ્યો ત્યારે એક ત્યાં ભૂલ છે એ અહીંયા તમને ખ્યાલ આવી જશે. E બરાબર E plus Q plus E minus Q. તો E પ્લસ ને માઇનસ ક્યુ બેની કિંમત છે મૂકી દીધી ને અહીંયા વચ્ચે ઋણ નિશાની આવી છે. તો એ ઋણ નિશાની આવવાનું રીઝન શું છે? તો કે અહીંયા તમારે માઇનસ નિશાની મૂકવી પડે. ખરેખર બેનો આપણે સરવાળો કરી છે, પણ ઓલરેડી અહીંયા માઇનસ સાઇન છે એ અહીંયા પ્રિન્ટિંગમાં આવી નથી, એટલે ઋણ નિશાની હશે. આ ધ્યાન રાખજો. તો હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર લઈ તો E પ્લસ ને માઇનસ ક્યુ, કે ક્યુ કોમન છે, 1/R minus A square -1/R plus A square. માઇનસ એટલા માટે આવ્યું કે આગળ ઋણ નિશાની હતી, P છે એની દિશા દર્શાવે. હા, બંનેનો LCM લઈ અને ગુણાકાર કરી નાખો તો R plus A square અહીંયા મૂકી છે, પણ બ્રેકેટને ઓપન કરી નાખો તો R square plus 2AR plus A square. ક્લિયર? હવે એવી જ રીતે અહીંયા આવી ગયું છે, ઈ બ્રેકેટ ઓપન કરતો R square, પણ આગળ માઇનસ સાઇન છે એટલે અહીંયા માઇનસ R square minus 2AR, અહીંયા માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ 2AR પ્લસ A square, આગળ માઇનસ સાઇન છે એટલે માઇનસ A square, અને છેદમાં RA square પ્લસ RA square બે સાથે મૂકશો ગુણાકારમાં એટલે બે માંથી સ્ક્વેર કોમન લઈ લ્યો એટલે A minus B, A plus B એટલે A square minus B square. એ રીતે R square minus A square અને આખાનો સ્ક્વેર હતો એટલે હોલ સ્ક્વેર. તો આટલું સાદું મેથેમેટિક્સ થયું. હવે સાદું રૂપ આપો, કટ થાય, જો ઉડો R square minus R square કટ થાય, A square minus A square કટ થશે, ઉપરાંત 2AR એટલે કેટલા થાય? 4AR upon R minus R square minus A square all raised to square. અને એમાં આપણે જાણીએ છીએ કે P equal to 2AQ આગળ સાબિત કરી ગયા છે, એટલે આમાંથી એક Q લઈને અહીંયા મૂકી દો અને 4 માંથી 2 into 2 કરો એટલે 2AQ એટલે P થઈ ગયા, અને એક 2 વધ્યા છે મૂકી દીધા એટલે 2 into 2AQ એટલે P, R એમના એમ, K એમના એમ, P એમના અને છેદનો છેદ. તો ફેરફાર શું કર્યો આપણે? માત્ર P equal to 2AQ અહીંયા મૂકી દીધું છે આગળ. તો આપને જનરલ ફોર્મ્યુલા મળી. ખરેખર આ શેની ફોર્મ્યુલા મળી? તો કે ડાયપોલની અક્ષ ઉપરના કોઈ બિંદુએ, પછી આ બાજુ લ્યો કે આ બાજુ લ્યો, તો ત્યાં મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. હવે ધ્યાને રાખવાનું છે કે આ સૂત્રની અંદર બે વચ્ચેનું અંતર ધન અને ઋણ વીજભાર એટલે ડાયપોલ વચ્ચેનું અંતર 2A અને એમાં પાછું A ઈ R ની સાપેક્ષમાં ખૂબ નાનું છે એવું વિચારી, અથવા તો ડાયપોલ થી અંતર R ખૂબ મોટું છે તો R is more greater than A, તો આપણે A square ને શું કરીએ? અવગણી શકીએ, નિગ્લેક્ટ કરી શકીએ. તો આવા સંજોગોમાં આ સૂત્રમાં ફેરફાર A square એટલે આ 0 થઈ ગયું, તો R square એનો સ્ક્વેર એટલે R raised to 4
ચાર ઘાતમાંથી આ એક આર કટ કરી નાખો એટલે આર ક્યુબ વધશે. તો અહીંયા આપણે નીચે મળ્યું આર ક્યુબ અને અહીંયા ખાલી 2p એટલે 2p અપોન આર ક્યુબ કે ઇન્ટુ p યુનિટ વેક્ટર. અથવા આ k ની કિંમત મૂકો તો 1/4πε0 એવું પણ મૂકી શકાય. અને તેથી ફાઇનલ ફોર્મ્યુલા E ઇક્વલ ટુ આ તો એમની એમ જ પાછી મૂકી દીધી છે 2kp અપોન આર ક્યુબ અને 2 કટ કરી નાખ્યા તો p અપોન 2πε0 આર ક્યુબ p. તો આ એક થિયરી થાય, પણ આ થિયરી એક્ઝામ્પલ તરીકે અગત્યની છે, કારણ કે આના જેવા એક્ઝામ્પલ જ્યારે તમારે ડાયપોલ મોમેન્ટના ડિરાઈવ કરવાના થાય ત્યારે આ મેથડથી આગળ વધવાનું થાય. શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાડો હોય, ડાયપોલના અક્ષથી આર અંતર આપી દીધું, આ અંતરે શોધો વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલ મોમેન્ટ આપી દીધી, તો ડાયરેક્ટ વિદ્યુત ક્ષેત્ર તમે મેળવી શકો. તો આટલી વાત આની અંદર. હવે આના જેવો જ બીજો મુદ્દો, ત્યાં આપણે શું કર્યું હતું તો કે ડાયપોલ માટે એની અક્ષ ઉપરના બિંદુએ લીધું હતું, આ અક્ષ ઉપર લીધું હતું. હવે આપણે શું કહી છીએ એના વિષુવવૃત્ત સમતલ ઉપર, એટલે અહીંથી છે તમે આનું સેન્ટર O છે, કેન્દ્રને લંબ સ્વરૂપે રેખા લ્યો. આ આપણી આમ થયું ડાયપોલ, આ આખી શું થઈ ડાયપોલ, આ એનું કેન્દ્ર છે અને એમાંથી પસાર થતું સમતલ એટલે આવું સમતલ લ્યો તો વિષુવરેખીય સમતલ કહેવાય. અને આના ઉપરનું કોઈ બિંદુ ધારણ કરો તો એના માટે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો હવે એની આકૃતિ આવી થશે. આ કોમ્પ્લિકેટેડ ના થાય એટલા માટે પહેલા અમે સમજાવી. તો અહીંથી સમતલ છે એ આમ લીધેલું છે, અહીંયા કોઈ એક પી બિંદુ લ્યો તો અહીંથી અંતર સરખું થશે, અહીંથી અંતર સરખું થશે અને આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો આકૃતિ આપણે આવી મળી. તો જો પ્લસ ક્યુ માઇનસ ક્યુ બંને વચ્ચેનું અંતર 2a, ડાયપોલ મોમેન્ટની દિશા પ્લસ માઇનસથી પ્લસ તરફ. આ છે એ આખું સમતલ બતાવેલું છે, એ આમ લંબ સ્વરૂપે લીધેલું છે. તો એની ઉપર આર અંતરે પી બિંદુ મૂકેલું છે. પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ધન વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ એટલે E પ્લસ ક્યુ મળશે. એવી જ રીતે ઋણ વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્ર અંદરની બાજુ એટલે E માઇનસ ક્યુ મળે. તો આ બે વિદ્યુત ક્ષેત્રની પરિણામી દિશા એ આપણે આ રીતે મળશે. હવે આપણે ગાણિતિક રીતે સમજવાનું છે. તો બરાબર પેલા આકૃતિ સમજાઈ જવી જોઈએ. આખું લાગે કોમ્પ્લિકેશન, પણ મૂળભૂત આપણો આટલો આ ડાયપોલ છે, આ એની વિષુવવૃત્ત છે, એમાંથી પસાર થતું સમતલ છે, અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર લીધું, આ બીજું લીધું અને આ પરિણામી લીધું. તો અહીંયા જોઈ શકાય છે કે ડાયપોલ મોમેન્ટની દિશા આ દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા આ મળી, તો બંને પરસ્પર વિરુદ્ધ છે. હવે પહેલાની જેમ જ સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવી લ્યો અને આને કારણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, તો બંને કેવા થશે જુઓ. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના માન E પ્લસ તો કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. આપણે અંતર આ લેવું છે, આ અંતર આર છે, આ અંતર એ છે, તો ત્રિકોણના પાયથાગોરસના નિયમ પ્રમાણે એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અને એનો પાછો સ્ક્વેર લેવાનો છે એટલે આ રૂટ છે એ કેન્સલ થઈ ગયું એટલે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. એવી જ રીતે આના માટે લેશો તો વીજભારનું મૂલ્ય અહીંયા ક્યુ હતું તો અહીંયા ક્યુ જ છે. નિશાનીને આપણે ધ્યાનમાં લેતા નથી એટલા માટે અત્યારે દિશાની વાત નથી કરતા, માત્ર મૂલ્યની વાત કરી છે. તો અંતર બંનેમાં સરખું છે તો મૂલ્ય પણ સરખું જ થાય. તો E માઇનસ ક્યુ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. આ રીતે બંને બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું, બંનેની દિશા જુદી જુદી, તેથી મૂલ્ય સમાન છે. ફરી પાછું આ અહીંયા રજૂ કર્યું છે એની જ વાત. હવે દરેક વખતે આકૃતિ પાછી મૂકતો જાઉં છું હું એટલા માટે કે તમને ખ્યાલ આવે. તમારે એક જ વખત ડ્રો કરવાની હોય છે, પણ અહીંયા આપણે ડબલ ડબલ એટલે મૂકી છે કે દરેક સ્લાઇડમાં ખ્યાલ આવે. તો E પ્લસ અને E માઇનસ ક્યુ સદિશોની દિશા અને અક્ષને લંબ તથા સમાંતર ઘટકો આકૃતિમાં દર્શાવેલા છે. એ ખરેખર દર્શાવેલા નથી, અહીંથી લેવા જાવ તો હવે હું દર્શાવી દઉં છું. જુઓ, આ વિદ્યુત ક્ષેત્ર લીધું છે તો એના બે ઘટકો મળે. આ ખૂણો થીટા છે તો જુઓ આ ખૂણો થીટા થાય, તો આ ખૂણો થીટા હોય તો એક કોસ થીટા ઘટક અક્ષને સમાંતર અને એક આ રીતે ઘટક મળે એ સાઇન થીટા, તો એ લંબ ઘટક થયો.
ક્લિયર આટલું? એવી જ રીતે આના માટે વિચારો. તો એના માટે ફરી પાછું આના આ ખૂણો થીટા છે એટલે આ ખૂણો થીટા છે. તો એના બે ઘટક આ ઈ કોસ થીટા થશે અને આનો લંબ ઘટક છે એ સાઇન થીટા. તો બંનેનું મૂલ્ય સરખું હતું. તો આ ઈ સાઇન થીટા પ્લસ માટેનો અને ઈ સાઇન થીટા માઇનસ માટેનો બે પરસ્પર વિરુદ્ધ દિશામાં અને બંનેના મૂલ્ય સમાન છે. એટલે તમે આકૃતિમાં એટલું બતાવી શકો, વધારાનું બતાવી દેજો. બરાબર, આમાં બતાવ્યું નથી, લખ્યું છે પણ. તો એ એકબીજાની અસર નાબૂદ કરશે. તો હવે આપને શું મળશે? માત્ર ને માત્ર સમાંતર ઘટક. આનો એક પી કોસ ઈ કોસ થીટા અને આનો ઈ કોસ થીટા, આવા બે ઘટકનો સરવાળો થશે. તો અહીંયા આપણે લઈશી કે કુલ વિદ્યુત ક્ષેત્ર પી ની વિરુદ્ધ દિશામાં છે, એ આપણે આગળ કહી ગયા હતા. અને મૂલ્ય કેટલું? તો કે માઇનસ ઈ ક્યુ કોસ થીટા પ્લસ ઈ માઇનસ ક્યુ કોસ થીટા. આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ ખાલી આ નિશાની દર્શાવવા માટે છે કે ક્યુ વિદ્યુત ક્ષેત્ર કેના કારણે છે. ઋણ નિશાની અહીંયા મૂકેલી છે શા માટે? તો કે વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપણે પી મૂકેલો છે. પી મૂકેલો છે એનો અર્થ કે આ વિદ્યુત ક્ષેત્રની દિશા એ પી ની દિશામાં છે. પણ ખરેખર પી ની દિશા આમ છે અને ઈની દિશા આમ છે. માટે આપણે અહીંયા ઋણ નિશાની મૂકી છે કે પરસ્પર બે કેવા છે? વિરુદ્ધ. ડાયપોલ આમ છે અને વિદ્યુત ક્ષેત્ર આમ છે. માટે છે એ આપણે અહીંયા ઋણ નિશાની મૂકેલી છે. નહીતર આ ભૂલી જવાશે. હવે આનું મૂલ્ય નાનું મૂલ્ય બે સરખા છે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. અહીંયા આપણે ઉપર જ કહી દીધું બે સરખા જ છે. તો પ્લસ ને માઇનસ લખવાની બદલે 2 ટાઈમ્સ ઈ પ્લસ ક્યુ લખી નાખ્યું કોસ થીટા. અને ઈ ક્યુ ની કિંમત તો આ રહી આપણી પાસે છે, મૂકી દીધી. તો માઇનસ 2 કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર કોસ થીટા પી ક્યુ. પી યુનિટ વેક્ટર. યુનિટ વેક્ટરનું કામ માત્ર વિદ્યુત ક્ષેત્રની દિશા રજૂ કરે છે. ક્લિયર આટલું? હવે આમાં આપણે કોસ થીટાની કિંમત છે આકૃતિ ઉપરથી મેળવી લઈએ. તો આકૃતિની ભૂમિતિ ઉપરથી કોસ થીટા, આ થીટા છે આપણો, આનો કોસ થીટા લે એટલે શું થાય? કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ એટલે આ કેટલી થશે? એ. અને આ કર્ણ એટલે આપણે આગળ જોઈ ગયા હતા, આ એ અને આર એટલે એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અથવા આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અંડર રૂટ, અથવા તો એનું વર્ગમૂળ લેવું પડે. તો આપણે આકૃતિ ઉપરથી કોસ થીટાની કિંમત આવી મળી, એ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 1 હાફ. જો આ બધું મેથેમેટિક્સ જ આવે છે, ભૂમિતિની વાત. ફિઝિક્સ આગળ પૂરું થઈ ગયું બધું. હવે ઈ બરાબર આગળની ફોર્મ્યુલામાં કોસ થીટાની વેલ્યુ છે આ મૂકી દીધી છે, બીજું કાંઈ નથી. આ તો આમને હતું જ, વધારાનું કોસ થીટામાં મૂકી દીધું. તો ઈ બરાબર પાછું આ બંનેને કમ્બાઈન કર્યો તો અહીંયા આની એક ઘાત છે, સામાન્ય રીતે આપણે એક ઘાત લખતા નથી. અને આની 1/2 અડધી ઘાત છે, એટલે 1 ને અડધી એટલે દોઢ. દોઢ એટલે 3/2 ઘાત થઈ ગઈ. અને આ બે ભેગા કરો એટલે 2aq અથવા 2qa આવી કિંમત થાય. બરાબર છે આટલું? આગળ હવે ફરી પાછું આગળ લીધું તો એ જ રીતે આ એ અંતર નાનું હોય અને આર અંતર કમ્પેરમાં ખૂબ મોટું હોય તો એને તમે અવગણી નાખો તો આ 0 થઈ ગયું. તો આર સ્ક્વેર એનું આ વર્ગમૂળ છે એટલે આર સ્ક્વેર નું આર થઈ ગયું અને એનો ક્યુબ તો છે જ પાછો એટલે આર ક્યુબ થઈ જશે. તો આપણે કિંમત મળી ઈ બરાબર માઇનસ 2kqa અપોન આર ક્યુબ. અને હજી એક સ્ટેપ લખો આગળ, 2aq એટલે આપણે આગળ ખબર છે, જોઈ ગયા છે ડાયપોલ મોમેન્ટ p. તો ડાયપોલ મોમેન્ટ p ઇક્વલ ટુ 2aq. તેથી e ઇક્વલ ટુ માઇનસ kp અપોન આર ક્યુબ અને p છે એના માટેની દિશા મૂકી છે. અથવા k ની કિંમત મૂકો તો 1/4πε0 આવી કિંમત આપને મળે છે. તો આટલી ચર્ચાની અંદર આ વિષુવવૃત્ત માટેની થઈ. અહીંયા જોઈ શકાય છે કે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર 1/r³ મુજબ ઘટે છે. જો ખાલી કોઈ પણ એક વીજભાર માટે વિદ્યુત ક્ષેત્ર લેતા તો ફોર્મ્યુલા તો E ઇક્વલ ટુ kq/r², ધેન E પ્રપોર્શનલ ટુ 1/r². r² ના વ્યસ્ત પ્રમાણમાં અથવા તો 1/r² ના સમપ્રમાણમાં વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય.
પણ ડાયપોલની બે ફોર્મ્યુલા આગળની હતી એના માટે અને આના માટે છેદમાં આર ક્યુબ આવે છે, એટલે આર ક્યુબ મુજબ ઘટે. આર અને પી વચ્ચેના ખૂણા ઉપર પણ આધારિત છે, એટલે પી બિંદુનું અંતર કેટલું છે અને સાથે સાથે એ બિંદુને તમે કેવી રીતે મૂકો છો, એનો ખૂણો કેટલો લ્યો છો, નમાવો છો કેટલો આમ કે આમ, તો એ પ્રમાણે પણ વિદ્યુત ક્ષેત્ર બદલાય. હવે કેટલાક મુદ્દાઓ છે ડાયપોલ વિશેના. તો એમાં બે પ્રકારના આપણે ડાયપોલ દર્શાવી છે, એક અધ્રુવીય અણુ અને બીજું ધ્રુવીય અણુ. આ જ વાત પાછું ચુંબકની અંદર પણ તમારે આવશે, યાદ રાખજો. તો ત્યાં પણ આની ચર્ચાઓ થશે પેરામેગ્નેટિક પદાર્થમાં. તો અધ્રુવીય અણુ કેને કહેવાય, તો કે જે અણુમાં ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એક જ સ્થાને હોય છે, આવા પદાર્થને અધ્રુવીય અણુ કહેવાય છે. એટલે ધન અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા ઉપર કેવા હોય, કેન્દ્રિત થયેલા હોય. એટલે કેન્દ્રિત થાય એટલે એની ડાયપોલ મોમેન્ટ કેવી થઈ જાય, શૂન્ય થઈ જાય. શા માટે શૂન્ય થાય, તો કે ડાયપોલ મોમેન્ટ P ઇક્વલ ટુ 2a ક્યુ. 2a એટલે બંને વચ્ચેનું અંતર, બેના કેન્દ્રો સંપાત થયા છે એટલે 2a 0, તો ડાયપોલ મોમેન્ટ 0. તો અહીં આપણે કહીએ છીએ કે તેમની કાયમી ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે, અને આવા અણુને અધ્રુવીય અણુ કહે છે. એમાં શું ફેરફાર થાય, જો એના ઉપર વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરો, આવું ડાયપોલ છે પણ કેવું છે, અધ્રુવીય અણુ વાળું, અને એને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો તો એના અંદર ડાયપોલ પ્રેરિત થાય. એનો અર્થ એવો થાય કે એની અંદર રહેલા વીજભારો બે છે એ સેપરેટ થશે. પેલા કેન્દ્ર એકબીજા ઉપર હતા, એની અંદરથી જુદા થઈ ગયા. જુદા થયા એટલે હવે આ ડાયપોલ બની ગઈ. ડાયપોલ બની ગઈ એનો અર્થ આપણે એવું કીધું કે વિદ્યુત ક્ષેત્ર લગાડતા ડાયપોલ પ્રેરિત થાય છે. એના ઉદાહરણ આપ્યા CO2, CH4, H2O2 વગેરે વગેરે. એવી જ રીતે ધ્રુવીય અણુ એટલે શું, તો એ ઉપરના મુદ્દાને આધારે જ તમે કહી શકો કે જે અણુમાં ધન અને ઋણ વીજભારના કેન્દ્રો સંપાત થતા નથી, આમાં એક જ જગ્યાએ છે સંપાત થાય છે અને અલગ અલગ હોય, તો આવા અણુને એને ધ્રુવીય અણુ કહેવાય. આમાં કાયમી ડાયપોલ મોમેન્ટ શૂન્ય હતી, અહીંયા શું કહે છે, તેને કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય છે, અને આને આપણે ધ્રુવીય અણુ કહે છે. ઉદાહરણ તરીકે HCl અને H2O. તો આટલી વાત આ વધારાની સમજૂતી તરીકે આપણે લેવાની છે. ત્યારબાદ છે સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ. તો આપણું ડાયપોલ છે, એને આપણે આ આખું વિદ્યુત ક્ષેત્ર છે, એટલે આમ વિદ્યુત ક્ષેત્ર ત્રિપરિમાણમાં. આ ત્રિપરિમાણની અંદર રહેલા વિદ્યુત ક્ષેત્રની અંદર આખું વિચારી લ્યો, આમ છે બધું, અને એની અંદર આ રીતે ડાયપોલ મૂકી દીધી છે. તો આ ધન વીજભાર છે અને આ ઋણ વીજભાર છે. વિદ્યુત ક્ષેત્રની દિશા આમ હશે તો ધન વીજભાર ઉપર આમ બળ લાગતું હશે અને ઋણ વીજભાર ઉપર આમ બળ લાગતું હશે. તો આ પ્રકારની રચના આપણે મગજમાં રાખવાની છે. અને બળનું મૂલ્ય કેટલું થાય, તો કે આગળ કુલમના નિયમ વખતે અને વિદ્યુત ક્ષેત્ર વખતે શીખવાડી દીધું. F ઇક્વલ ટુ QE. એ શું થયું આપણું, વિદ્યુત ક્ષેત્ર ઉપરથી બળનું મૂલ્ય. હવે ડાયપોલ પર લાગતું બળ અને ટોર્ક એની આપણે ચર્ચા કરવી છે. તો પેલા બળની વાત અને પછી ટોર્કની. તો વિદ્યુત ક્ષેત્ર E માં મૂકેલા P ડાયપોલ ચાક માત્રા ધરાવતા કાયમી ડાયપોલનો વિચાર કરો. આ કાયમી ડાયપોલ છે, ક્યાં મૂકેલું છે, વિદ્યુત ક્ષેત્રમાં. તો પ્લસ Q વિદ્યુત ભાર પર કેટલું, પ્લસ Q, અને માઇનસ Q પર માઇનસ Q જેટલું બળ લાગે છે. બે કેવા છે, વિરુદ્ધ દિશામાં. મૂલ્ય કેવા છે, બેના સમાન. તો પરિણામી બળ એનું કેવું થાય, તો કે બેનો સરવાળો, પ્લસ QE પ્લસ માઇનસ QE એટલે 0. માટે અહીંયા પરિણામી બળ શૂન્ય લાગે છે. એટલે પેલો ઓબ્જેક્ટિવ થઈ ગયો, સમજૂતી થઈ, ક્વેશ્ચન તરીકે થયું, દાખલા તરીકે કામમાં આવે, એક્ઝામ્પલમાં સિદ્ધાંતોનો. પણ MCQ થયું કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ડાયપોલને મૂકવામાં આવે તો એના પર લાગતું પરિણામી બળ ખાલી જગ્યા હોય, કેવું હોય, શૂન્ય હોય. માટે આ ડાયપોલ છે રેખીય સ્થાનાંતર નહીં કરે. જ્યારે કોઈ પદાર્થ ઉપર પરિણામી બળ લાગતું શૂન્ય હોય તો એ રેખીય સ્થાનાંતર કરે નહીં. પરંતુ એના ઉપર આ બે બળ છે એ સમાન મૂલ્યના વિરુદ્ધ છે, પણ એની કેન્દ્રમાંથી પસાર થતી રેખા, બળ રેખા એક જ કેન્દ્રમાંથી પસાર થતી નથી.
માટે ટોર્ક લાગશે ને ટોર્ક લાગવાને કારણે જે આ રીતે ગોઠવાયેલું છે ડાયપોલ આમ થશે અને વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાનો પ્રયત્ન કરશે. એટલે હવે એફ ઇક્વલ ટુ ક્યુ ઉપરની બાજુ લાગે છે, એફ ઇક્વલ ટુ ક્યુ એક નીચેની બાજુ લાગે છે અને આ બે બળ સમતોલ એટલે હવે આમ ગોઠવાઈ ગયા પછી એમાં કોઈ ફેરફાર થશે નહીં. એનો અર્થ કે જો કોઈ ખૂણા પર ગોઠવવામાં આવે તો ડાયપોલ કેવું થશે? મુવમેન્ટ થઈને વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે. પણ સમાંતર ગોઠવાઈ જાય પછી એના ઉપર લાગતું ટોર્ક શૂન્ય હોય છે, ધ્યાન રાખવાનું. શરૂઆતમાં ટોર્ક લાગતું હતું થીટા ખૂણે ગોઠવો ત્યારે, પણ ત્યારબાદ ટોર્ક કેવું હોય? શૂન્ય. તો હવે ટોર્કનું સૂત્ર બહુ સાદું ને સરળ. તો જુદા જુદા બિંદુએ બળ લાગતું હોવાથી ટોર્ક લાગશે અને ટોર્કનું મૂલ્ય કેટલું હોય? તો એક બળનું મૂલ્ય અને બે બળ વચ્ચેનું લંબ અંતર. તો એક બળનું મૂલ્ય એટલે QE લેવાનું છે, ખાલી મૂલ્ય જ લેવાનું છે, બંનેનું લેવાનું નથી. ને બે બળ વચ્ચેનું લંબ અંતર, તો લંબ અંતર એટલે કેવું લેવાનું? આ અંતર નહીં 2a, પણ આમ લેવાનું, આમ સીધી રેખામાં આમ. આ બે બળ વચ્ચેનું અંતર લેવા જાવ તો આ લંબ અંતર થાય. આમ ના, લંબ નો કહેવાય, અને લંબ અંતર. તો એ ખૂણો થીટા હોય તો થીટા ઉપરથી એને આપણે 2a sin થીટા તરીકે ઓળખાવી શકીએ. અંતર 2a છે તો આ શું થશે? ખૂણો થીટા, તો sin થીટા ઉપરથી 2a sin થીટા. હવે 2a sin થીટામાં 2aq એટલે શું થઈ જાય? p થઈ જાય. તો p sin થીટા થયું અને p sin થીટા એટલે p ક્રોસ e લખાય. આગળ 11મા ધોરણમાં સદિશના ગુણધર્મોમાં જોઈ ગયા, સદિશનો સદિશ ગુણાકાર, અદિશ ગુણાકાર. a ક્રોસ v બરાબર ab sin થીટા. તો એ જ પ્રકારે અહીંયા p ક્રોસ e બરાબર p sin થીટા થાય અને એના કરતા અહીંયા વિરુદ્ધ લીધું છે, p sin થીટા બરાબર ટોર્ક ઇક્વલ ટુ p ક્રોસ e. તો ટોર્ક માટેની આટલી વાત થઈ. આ આપણે આગળ ઉપર એક્ઝામ્પલમાં ફોર્મ્યુલાઓનો ઉપયોગ કરશું. ટોર્કની દિશા પૃષ્ઠને લંબ અને બહારની દિશામાં હોય છે, કારણ કે ટોર્ક એ પણ કેવી છે? સદિશ રાશિ છે. P અને E સમાંતર બને ત્યારે ટોર્ક 0 થાય. એટલે આપણે આ ડાયપોલ મોમેન્ટ લીધી હતી, આમ હતી ડાયપોલ, અને હવે આમ ગોઠવાઈ ગઈ તો ડાયપોલ મોમેન્ટની દિશા આમ થઈ ગઈ, વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ થઈ. તો ત્યારે શું થઈ જશે? ટોર્કનું મૂલ્ય કેવું થાય? 0. જો વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય તો પરિણામી બળ શૂન્ય ન હોય, તેથી રેખીય સ્થાનાંતર થાય અને ટોર્ક પણ લાગતું હશે. અહીંયા તો આપણે કહી દીધું બધું જ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમાન. તો એની અંદર બળ નહોતું લાગતું, પણ સમાન ન હોય તો એનું રેખીય સ્થાનાંતર થાય અને સાથે સાથે ટોર્ક પણ લાગે. પણ ટોર્ક લાગવાથી સમાંતર ગોઠવાઈ જાય એટલે પછી ટોર્ક 0 થઈ જાય, પણ એના ઉપર બળ તો લાગતું જ હોય. તો એના માટેના બે કિસ્સાની આપણે ચર્ચા કરવાની. તો ડાયપોલ પર લાગતું બળ, આની ફિગર પછી જોઈએ આપણે. એમાં એવું કીધું છે બંને કિસ્સામાં કુલ ટોર્ક શૂન્ય. એટલે જ્યારે બંને કિસ્સા એટલે આ બે પ્રકારના બળ દર્શાવ્યા હોય, પણ જો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો એ બળ શૂન્ય અને ટોર્ક શૂન્ય થઈ જાય પછી. પણ વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય તો કુલ બળ શૂન્ય થતું નથી અને ટોર્ક શરૂઆતમાં શૂન્ય ના હોય પણ પછી શૂન્ય થઈ જાય. તો હવે એના માટે આપણે લઈશું, જો P અને E સમાંતર હોય તો બળ વધતા ક્ષેત્રની દિશામાં લાગે. તો આકૃતિની અંદર જો અહીંયા માઇનસ ક્યુ છે, આ પ્લસ ક્યુ છે, આ ડાયપોલ મોમેન્ટની દિશા, આ વિદ્યુત ક્ષેત્રની દિશા. પણ આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ક્રમશઃ વધતું જાય છે. એટલે અહીંયા દર્શાવ્યું છે આ વધતા ક્ષેત્રની દિશા છે. એટલે આમ જેમ આગળ જાય વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે. તો એના કારણે શું થશે? તો માઇનસ ક્યુ પર જે બળ લાગે એની દિશા આમ હશે, પ્લસ ક્યુ પર દિશા આમ હશે. પરંતુ અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોવાથી અહીંયા બળનું મૂલ્ય વધારે હશે. એટલે જો આ સદિશ મોટો બતાવ્યો અને આ એરો નાનો બતાવ્યો છે. હવે આ બંનેની બાદબાકી કરો તો એનો અર્થ કે આ બળનું મૂલ્ય વધારે છે. તો પરિણામી દિશા કઈ થઈ? આ બાજુની થઈ. એટલે અહીં લખ્યું છે કુલ બળની દિશા એ વધતા ક્ષેત્રની દિશામાં હશે. એટલે સમજૂતી ઓબ્જેક્ટિવ તરીકે પણ ક્યાંક આપણે ઉપયોગમાં આવી શકે. એટલે થિયરીની અંદર આ વાત સમજેલા હો તો એ તમને આગળ ઉપયોગી થાય. આ જ રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા આમ બતાવી છે, વધતા ક્ષેત્રની દિશા, એટલે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ વધે છે. પણ અહીંયા છે ડાયપોલની દિશા બદલી નાખી છે. અહીંયા માઇનસ ક્યુ, કારણ કે બે આકૃતિ સરખા જેવી જ લાગશે નહીં. આ માઇનસ ક્યુ છે અને આ પ્લસ ક્યુ છે. અહીંયા પ્લસ ક્યુ મૂક્યું છે ને અહીંયા માઇનસ ક્યુ મૂક્યું છે.
તો આ વીજભાર ઉપર બળ આ બાજુ લાગતું હશે અને આ વીજભાર ઉપર બળ આ બાજુ લાગતું હશે, પણ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ વધારે છે એટલે અહીંયા વધારે હોય તો આના ઉપર બળ વધારે લાગે, આના ઉપર બળ વધારે લાગશે પણ એની દિશા આ બાજુ છે. તો એનો અર્થ કે આ બંનેની બાદબાકી કરશો ત્યારે પરિણામી દિશા એ તમને આમ મળશે. માટે કુલ બળની દિશા વધતા વિદ્યુત ક્ષેત્રની દિશા કરતા વિરુદ્ધ મળશે. આટલી વાત ડાયપોલ સાથે કરવાની છે. તો બરાબર ડાયપોલ ધ્યાનમાં રાખવાનું શું છે, એના અક્ષ ઉપરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, એના વિષુવવૃત્ત ઉપર, અને આવા ડાયપોલને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો એના ઉપર લાગતું બળ અને ટોર્ક. તો આટલી ચર્ચા આપણે આની અંદર કરવાની છે. ત્યાર પછીનો નવો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું, વિદ્યુત ભાર વિતરણ, અને એના પરના પણ ઘણા બધા એક્ઝામ્પલ આવશે. તો આટલું આજે આપણે રાખીએ છીએ. ઓકે, આવજો.